હેલો ફ્રેન્ડ્સ, બધાને ગુડ આફ્ટરનૂન. અને અત્યારે પૂજાબેન અને રોશનીબેન આવ્યા છે. આજે સન્ડે છે એટલે, અને કાલે જેન્ટ્સનો બર્થડે છે એટલે મેં પૂજાબેનને અને રોશનીબેને કીધું હતું કે તમે એક દિવસ અહીં રોકાઈ જજો એટલે કાલે પછી તમારે આવ જાવ ના કરવું પડે. તો રોશનીબેન તો ખબર નહીં ના પાડતા હતા રોકાવાનું, અને પૂજાબેન કદાચ રોકાશે. તો પૂજાબેન બીજા આવ્યા નથી, રોશનીબેન આવી ગયા છે. તો રોશનીબેન આજે શું બનાવવાનો પ્લાન છે? પાણીપુરી બનાવી. હા, જો પૂરી આવી ગઈ. તો અત્યારે પાણીપુરી બનાવવાનો પ્લાન છે. છોકરાઓને પાણીપુરી ખાવી છે તો પાણીપુરી બનાવ્યા. તો પૂજાબેન તળવાની પૂરી લઈ આવ્યા છે, જો આ પેકેટ. તો પૂજાબેન ત્યાં સરસ થતી હોય પૂરી, આપણે તેલ ચડાવી દીધું છે. તો આપણે જોઈએ કેવી થાય છે. પૂરી તોડે છે. મોટી મોટી તોડા છે એમ તો બોલ એ તો બગડો રાખી લે. તો આપણી પાણીપુરી રેડી થઈ ગઈ છે. આ મીઠું પાણી છોકરા માટે, અને આ તીખું પાણી અમારા માટે, મસાલો, ડુંગળી, ચટણી, અને આમાં છે પૂરી. તો બહારથી રમીને આવી ગયા છોકરાઓ, તો અહીંયા રમે છે અંદર. ને જીએનસી ને રડવું આવે. શું થયું મારા દીકાને? જીએનસી જો અહીંયા આવો. આપણે જીએનસી ના બે નામ છે ને, તો આપણે કેવું નથી કે જીએનસી ના ક્યાં બે નામ છે. તમે કોમેન્ટ કરજો કે જીએનસી ના બે નામ છે તો એ તમને ખબર હતી કે નહીં, અને જીએનસી નું બીજું નામ શું છે ને એ પણ મને કોમેન્ટ કરજો. તો આપણે કાલે કે હું જીએનસી ના બર્થડે ઉપર કે એનું બીજું નામ શું છે ને એ હો કાલે બોલજો બધા. તો શું જોઈએ તારે? શું જોઈએ? દીક પાણીપુરી ખાન મજા આવી? કેટલી ખાધી છે? 4 જ. દીગે 4 જ પાણીપુરી ખાધી ખાલી. તો જો બાને મળવા આવ્યા હતા અત્યારે, તો ચાલો બાને બાય કરી દઈએ. બા બાય બાય. તો અત્યારે 12 વાગી ગયા છે, અને અમે જીએનસીને સુરાવી દીધી છે. જીએનસીને અમે બધા હેપી બર્થડે કહી દીધું છે, અને જીએનસીને અમે હેપી બર્થડે કહીને તો જીએનસી અમને ખોટો કેક ખવડાવે છે. તો હવે એને શું ખબર કે આપણે હેપી બર્થડે કહીએ ને તો એને કેક ખવડાવવાની કોઈ પણ, તોય અમે એને હેપી બર્થડે કહીએ તો એમને ખોટે કેક ખવડાવે છે. તો ચાલો આપણે જીએનસીને કાલે કેક તો કટ કરવાની છે. તો જીએનસીને દુનિયાની બધી ખુશીઓ મળે, અને ભગવાન હંમેશા એની ઈચ્છા પૂરી કરે, અને ભગવાન હંમેશા એની આરે રહે એવી હું ભગવાનને પ્રાર્થના કરું કે મારા 2 છોકરાને હંમેશા ભગવાન એની સાથે રહે અને હંમેશા એનું ધ્યાન રાખે. તો ચાલો અમે જીએનસીને હેપી બર્થડે કહી દીધું છે. તો હવે નેક્સ્ટ વ્લોગમાં આવશે જીએનસીની બર્થડે પાર્ટી. હાલો આ વિડીયો મારો કેવો લાગ્યો ને એ મને કોમેન્ટમાં જરૂર કહી દેજો. અને પંખાનો અવાજ આવે છે ને એટલે મારો અવાજ થોડો ધીરો આવશે. તો ચાલો હવે તમને અત્યારે બધાને બાય.